વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ એઓસીપી એટલે કે એટેન્ડેડ ઓપરેટર કેમિકલ પ્લાન્ટમાં આવતા લેસન જેવા કે કાઉન્ટર સિંકિંગ, કાઉન્ટર બોરિંગ, ટેપિંગની આજે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ આપણે માહિતી મેળવીશું કાઉન્ટર સિંકિંગ. તેનો પરિચય મેળવીશું. ડ્રીલ કરેલ હોલના છેડાને થોડી ઊંડાઈ સુધી બેવેલ કરવાની પ્રોસેસને અથવા કે ક્રિયાને કાઉન્ટર સિંકિંગ કહેવામાં આવે છે. આ માટે વપરાતા ટૂલને કાઉન્ટર સિંક ટૂલ કહેવામાં આવે છે. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે ડ્રીલ કરેલા હોલના છેડાને અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે ડ્રીલ કરેલા છેડાને થોડી ઊંડાઈ સુધી એટલે અહીંથી કે અહીંયા સુધી બેવેલ કરવાની ક્રિયાને આપણે કાઉન્ટર સિંકિંગ કહીશું. અને આ જે ટૂલ વાપરવામાં આવે છે તેને કાઉન્ટર સિંક ટૂલ કહેવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. કાઉન્ટર સિંકિંગ કરવા માટેનો હેતુ. કાઉન્ટર સિંક સ્ક્રૂના હેડને બેસાડવા માટેની જગ્યા કરવા, જેથી સ્ક્રૂનું હેડ જોબની સપાટી સાથે મેચ થઈ જાય. ડ્રિલિંગ કર્યા બાદ હોલને ડીબર કરવા માટે કાઉન્ટર સિંક હેડ રિવેટનું હેડ હોલમાં બરાબર બેસી શકે તે માટે કાઉન્ટર સિંકિંગ કરવામાં આવે છે. થ્રેડ કટિંગ અથવા બીજી કોઈ પ્રક્રિયા માટે હોલના છેડાને ચેમ્ફરિંગ કરવા માટે પણ કાઉન્ટર સિંકિંગ કરવામાં આવે છે. હેતુમાં આગળ વધીશું. અલગ અલગ ઉપયોગ માટે કાઉન્ટર સિંક અલગ અલગ ખૂણાઓ ધરાવતા મળી રહે છે. જેમાં 75 ડિગ્રીનો ખૂણો ધરાવતા કાઉન્ટર સંક એટલે કે ટૂલ રિવેટિંગ માટે ઉપયોગમાં લેવાય છે. 80 ડિગ્રીનો ખૂણો ધરાવતા કાઉન્ટર સંક ટૂલનો ઉપયોગ સેલ્ફ ટેપિંગ સ્ક્રૂના માટે કરવામાં આવે છે. 90 ડિગ્રીનો ખૂણો ધરાવતા કાઉન્ટર સંકનો ઉપયોગ કાઉન્ટર સંક હેડ સ્ક્રૂ માટે કરવામાં આવે છે. 120 ડિગ્રીનો ખૂણો ધરાવતા કાઉન્ટર સંકનો ઉપયોગ થ્રેડિંગ કરેલ કે મશીનિંગ કરેલ હોલના છેડાને ચેમ્ફરિંગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. એનો મતલબ એ થયો કે 75 ડિગ્રીથી 120 ડિગ્રી સુધી અલગ અલગ હેતુ માટે અલગ અલગ કાઉન્ટર સંક ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. કાઉન્ટર સિંકિંગ ટૂલ. કાઉન્ટર સિંકિંગ માટે ઘણા બધા ટૂલ્સ ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા કાઉન્ટર સિંકિંગ ટૂલ એક કરતાં વધુ કટિંગ એજ ધરાવે છે, જે ટેપર શેંક અથવા સ્ટ્રેટ શેંકમાં ઉપલબ્ધ હોય છે. ખૂબ નાના વ્યાસના હોલના કાઉન્ટર સિંકિંગ માટે એક અથવા બે ફ્લ્યુએટ ધરાવતું ખાસ પ્રકારનું કાઉન્ટર સિંકિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું, ખૂબ ચોક્કસ કાર્ય કરવા માટે પાયલોટ કાઉન્ટર સિંક ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્યમાં આ ટૂલનો પાયલોટ કાઉન્ટર સિંકને ગાઈડ પૂરો પાડે છે. કાઉન્ટર સિંકિંગ ટૂલ. આ ઉપરાંત એક હોલના સરેખંડમાં બીજા હોલનું કાઉન્ટર સિંકિંગ થવા દે છે. આ પાયલોટ સોલિડ અથવા બદલી શકાય તેવો ઇન્ટરચેન્જેબલ પણ હોય છે.
કાઉન્ટર સિંકિંગ સેન્ટર ડ્રિલની મદદથી પણ કરી શકાય છે. સેન્ટ્રલ ડ્રિલ દ્વારા વર્કપીસમાં થોડું ડ્રિલિંગ અને સાથે થોડી લંબાઈ સુધી કાઉન્ટર સિંકિંગ પણ કરી શકાય છે, જેને ખાસ કરીને લેથ મશીન પર લગાડી ઉપયોગમાં લેવામાં આવે છે. કાઉન્ટર સિંકિંગનો ઉપયોગ લેથ મશીન ઉપર તેને ફિટ કરીને પણ કરવામાં આવે છે. આ કાઉન્ટર સિંકિંગ ટૂલ છે. અહીં આજે તમે ફિગરમાં જોઈ રહ્યા છો તે કાઉન્ટર સિંકિંગ ટૂલ છે, બરાબર. અને આ જે છે કાઉન્ટર સિંક વિથ પાઇલોટ, એટલે કે તેને અહીંયા ફિટ કરવામાં આવે છે. કાઉન્ટર સિંકિંગનો અભ્યાસ કર્યા બાદ હવે જોઈશું આપણે કાઉન્ટર બોરિંગ. અગાઉ કરેલા હોલને અમુક લંબાઈ સુધી તેને મોટો કરવાની ક્રિયાને કાઉન્ટર બોરિંગ કહેવામાં આવે છે. આ મોટા કરેલા હોલના છેડે એક શોલ્ડરની રચના થાય છે. કાઉન્ટર બોરિંગ કરવાનો મુખ્ય હેતુ સોકેટ હેડ સ્ક્રૂ અને સ્કેપ સ્ક્રૂના હેડને બેસવા માટે જગ્યા કરવાનો હોય છે. સામાન્ય રીતે ડ્રિલિંગ અને કાઉન્ટર બોરિંગ એક જ મશીન ઉપર ક્રમાનુસાર કરવામાં આવે છે. સૌ પ્રથમ હોલ પાડવા માટે આપણે ડ્રિલ મશીનનો ઉપયોગ કરીશું અને તે જ હોલને અમુક લંબાઈ સુધી અંદર લઈ જવા માટે આપણે કાઉન્ટર બોરિંગ ટૂલનો ઉપયોગ કરીશું. અહીં તમે ફિગરમાં જોઈ શકો છો. કાઉન્ટર બોર ટૂલ. કાઉન્ટર બોરિંગ ઓપરેશન કરવા માટે વાપરવામાં આવતા ટૂલને કાઉન્ટર બોર કહેવામાં આવે છે. તે એક રોટરી એન્ડ કટિંગ ટૂલ છે. રોટરી એટલે ગોળ ફરતું. તેમાં 2 કે તેથી વધુ કટિંગ એજ હોય છે. તેમાં એક પાઇલોટ આપવામાં આવે છે, જે કાઉન્ટર બોરને ડ્રિલ હોલના એલાઇનમેન્ટમાં દાખલ કરે છે. આ પાઇલોટ અને હોલ વચ્ચે ક્લિયરન્સ એટલે કે જગ્યા આપવામાં આવે છે. આ ક્લિયરન્સ એટલે કે જગ્યા વધુ પડતી હશે તો ટૂલને બરાબર આધાર નહીં મળે અને ચેટરિંગ પણ થઈ જશે. જ્યારે ખૂબ ઓછો ક્લિયરન્સ હશે તો ટૂલ અને વર્કપીસ વચ્ચે એક બાઇન્ડિંગ બનશે, એટલે કે મજબૂતાઈ બનશે, સરળતાથી ફિટ થઈ શકશે. પાઇલોટ સોલિડ અથવા બદલી શકાય તેવો ઇન્ટરચેન્જેબલ પણ હોય છે. કાઉન્ટર બોર ટૂલ. કાઉન્ટર બોરિંગ પાઇલોટ ન આપવામાં આવેલ હોય તો તેને યોગ્ય બુશની મદદથી ગાઇડ કરવું જરૂરી બની જાય છે. સારી ચોકસાઈ મેળવવા માટે અમુક ડ્રિલ હોલને કાઉન્ટર બોરિંગ પહેલાં રીમિંગ કરીને ફિનિશ કરવામાં આવે છે, જે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો. કાઉન્ટર બોર સાઇઝ અને તેનું સ્પેસિફિકેશન જોઈશું. કાઉન્ટર બોરની સાઇઝ દરેક સ્ક્રૂના વ્યાસ માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ દર્શાવવામાં આવે છે. કાઉન્ટર બોરના મુખ્ય 2 પ્રકાર છે. એક પ્રકાર H અને બીજો પ્રકાર K. H પ્રકારના કાઉન્ટર બોરનો ઉપયોગ સ્લોટેડ ચીઝ હેડ, સ્લોટેડ પાન હેડ અને ક્રોસ રિસેસ પાન હેડ સ્ક્રૂ ધરાવતી એસેમ્બલી માટે કરવામાં આવે છે. જ્યારે K પ્રકારના કાઉન્ટર બોરનો ઉપયોગ હેક્ઝાગોનલ સોકેટ હેડ કેપ સ્ક્રૂ ધરાવતી એસેમ્બલી માટે કરવામાં આવે છે. હવે જોઈશું ટેપિંગ. ટેપિંગ કરવાની રીત. હોલની અંદર આંટા પાડવાની ક્રિયાને ટેપિંગ કહેવામાં આવે છે. જે તમે ડ્રિલિંગ અથવા કાઉન્ટર બોરિંગ દ્વારા હોલ પાડશો તેની અંદર આંટા પાડવાની ક્રિયાને ટેપિંગ કહેવામાં આવે છે.
ટેપની સાઇઝને અનુરૂપ ડ્રીલ કાર્ય પછી તેમાં ટેપિંગ કરવામાં આવે છે. ટેપિંગ માટે નીચે મુજબના સ્ટેપને અનુસરવામાં આવે છે. સ્ટેપ નંબર 1. વર્કપીસને વાઇસમાં એવી રીતે બાંધવામાં આવે છે અથવા કે ફિટ કરવામાં આવે છે કે જેથી હોલ સીધો ઉપરની તરફ રહે. સેકન્ડ, ફર્સ્ટ સ્ટેપની સ્ક્વેર ટેંગને ટેપ રેન્ચમાં પકડાવી એક હાથ વડે રેન્ચને ટેપની બરાબર ઉપરથી પકડવામાં આવે છે અને ટેપને હોલમાં દાખલ કરાય છે. ત્રીજું, ટેપ પર થોડું દબાણ અથવા કે પ્રેશર આપીને ક્લોકવાઇઝ ફેરવવાથી થ્રેડ કટિંગ ચાલુ કરી શકાય છે. આ સાથે ટેપની પોઝિશન હોલના સંદર્ભમાં કાટખૂણે છે કે નહીં તે ચેક કરાય છે. ચોથી, ટેપિંગની રીતમાં ચોથું, થ્રેડ યોગ્ય રીતે ચાલુ થાય ત્યાં સુધી એક હાથની મદદથી ટેપને ફેરવવામાં આવે છે. થ્રેડ ચાલુ થયા પછી તેને વચ્ચેથી દબાણ આપવાની જરૂરિયાત રહેતી નથી. તેને બંને છેડેથી પકડી નીચેની તરફ દબાણ આપતા જવાથી ટેપ આપમેળે આગળ વધતી જશે. ટેપને આગળ વધારતી વખતે દરેક સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન ટેપને પરિભ્રમણના અડધા ભાગ જેટલો ઉલટો ફેરવવામાં આવે છે. આમ કરવાથી ચિપ્સ તૂટી જશે અને સરળતાથી ટેપના ફ્લુટ વાટે તે બહાર નીકળી જશે. એક વખત ફર્સ્ટ ટેપની મદદથી કટિંગ થઈ ગયા પછી સેકન્ડ ટેપને પણ એ જ રીતે હોલમાં ફેરવાય છે અને છેલ્લે પ્લગ ટેપની મદદથી ફિનિશિંગ કરવામાં આવે છે. આ હતી ટેપિંગ કરવાની રીત. હવે જોઈશું ટ્રેપ ડ્રીલ સાઇઝની ગણતરી. સૌ પ્રથમ આપણે તેનો પરિચય મેળવીશું. ટેપિંગ કરતાં અગાઉ જે સાઇઝના આંટા કાપવાના છે તે સાઇઝને અનુરૂપ હોલ કરવો ખૂબ જ જરૂરી છે. આંતરિક થ્રેડની સંપૂર્ણ રચના માટે ડ્રીલ સાઇઝ ચોક્કસ હોવી ખૂબ જ અનિવાર્ય છે. આ ડ્રીલ સાઇઝ ટેપર કોર ડાયામીટર જેટલી રાખવામાં આવે છે. ટેપ સાઇઝની ગણતરી. ટેપ સાઇઝની ગણતરી મેટ્રિક પદ્ધતિમાં અને બ્રિટિશ પદ્ધતિમાં અલગ અલગ કરવામાં આવે છે. મેટ્રિક પદ્ધતિમાં ડ્રીલ સાઇઝ બરાબર ટેપનો વ્યાસ એટલે કે ડાયામીટર -2 × 0.61 × P. એવી જ રીતે આપણે બ્રિટિશ પદ્ધતિમાં જોઈશું ડ્રીલ સાઇઝ બરાબર ટેપનો વ્યાસ -2 × 0.64 × P. અહીંયા P = 1/TPI લેવામાં આવે છે, જ્યાં P બરાબર આંટાની પીચ જે મેટ્રિક પદ્ધતિમાં mm અને બ્રિટિશ પદ્ધતિમાં ઇંચમાં દર્શાવવામાં આવે છે. હવે ટ્રેપ ડ્રીલ સાઇઝની ગણતરીમાં આપણે ઉદાહરણ જોઈશું, 4 ઉદાહરણ જોઈશું. બરાબર. M12ના ટેપ દ્વારા આંટા પાડવા જરૂરી હોલ કરવા માટેના ડ્રીલ સાઇઝ શોધો. પ્રમાણિત કોઠા પરથી જોતા M12ના આંટાની પીચ P બરાબર 1.75 mm મળી આવે છે. અહીંયા ડ્રીલ સાઇઝ શોધવા માટે ટેપ સાઇઝ આપેલી છે આપણાને કેટલી કે 12 mm અને પીચ P બરાબર 1.75 mm. ટેપ ડ્રીલ સાઇઝની ફોર્મ્યુલા ઉપરથી આપણે જોઈશું કે ટેપ સાઇઝ -2 × 0.61 × 5. તમામ ડેટાને આ ફોર્મ્યુલામાં ઇન્સર્ટ કરતા અથવા એડ કરતા આપણાને જવાબ તરીકે 9.85 mmની સાઇઝ મળી આવશે. આથી ડ્રીલ સાઇઝ તરીકે આપણે 10 mm રાખવી જોઈએ. ઉદાહરણ બીજું.
M8 ઇન્ટુ 1.25ના ટેપ માટે જરૂરી હોલ કરવા માટે ડ્રીલની સાઇઝ શોધો. ટેપ સાઇઝ અહીંયા 8 mm આપેલી છે. પીચ સાઇઝ છે આપણાને 1.25 mm આપેલી છે. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ટેપ ડ્રીલ સાઇઝ ફાઇન્ડ કરવાની છે. તો એનું ફોર્મ્યુલા છે ટ્રેપ ડ્રીલ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ ટેપ સાઇઝ -2 ઇન્ટુ 0.61 ઇન્ટુ પી. આ મેટ્રિક પદ્ધતિમાં છે એટલે 0.61 છે. બ્રિટિશ પદ્ધતિમાં હોત તો 0.64 હોત. ઓકે, તો હવે ફોર્મ્યુલામાં બધી ટેપ સાઇઝ મૂકી દઈએ. ટેપ સાઇઝ 8 - 2 ગુણ્યા 0.61 ઇન્ટુ 1.25 જે પીચ છે પી. આમ કેલ્ક્યુલેશન કરતાં ડ્રીલ સાઇઝ આપણાને 6.475 mm મળી આવશે. આથી ડ્રીલ સાઇઝ આપણે 6.5 mm રાખવી જોઈએ. હવે બ્રિટિશ પદ્ધતિનું આપણે ઉદાહરણ લઈશું. ઉદાહરણ નંબર 3. 5/8 ઇંચ BSWના આટા પાડવા માટે કઈ સાઇઝનું ડ્રીલ કરવું પડશે તેની ગણતરી કરો. તો આ દાખલો આપણે ગણીશું. ટેપ સાઇઝ કેટલી આપેલી છે? 5/8 ઇંચ અને પીચ P બરાબર 1/TPI. હવે કોઠા પરથી જોઈશું તો 5/8 ઇંચ BSWના આટા માટે TPI આપણને અહીંયા 11 મળી આવે છે. બરાબર. ફોર્મ્યુલા જોઈશું. ડ્રીલ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ ટેપ સાઇઝ -2 ઇન્ટુ 0.64 ઇન્ટુ 1/TPI. 1/TPI એટલે P. ફોર્મ્યુલામાં બધા ડેટા ઇન્સર્ટ કરશું. 5/8 ઇંચ -1.28/11. તો જવાબ તરીકે આપણને મળી આવશે ડ્રીલ સાઇઝ 0.509 ઇંચ મળશે. નેક્સ્ટ ઉદાહરણ. ઉદાહરણ 4. એક 7/8 ઇંચ BSWના આટા પાડવા માટે જરૂરી હોલ સાઇઝની ગણતરી કરો. તો અહીંયા ટેપ સાઇઝ કેટલી છે? 7/8 ઇંચ અને પીચ P ઇઝ ઇક્વલ ટુ 1/TPI. તો તેના કોઠા પરથી આપણે જોઈશું 7/8 ઇંચ BSWના આટા પાડવા માટે TPI કેટલી મળશે? તો કે 9 મળશે. તો એનું ફોર્મ્યુલા શું છે કે ડ્રીલ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ ટેપ સાઇઝ -2 ઇન્ટુ 64 ઇન્ટુ પી. પીની જગ્યાએ શું મૂકેલું છે? 1/TPI. TPI આપણને કેટલું મળ્યું કોઠા ઉપરથી? તો કે 9 મળ્યું. તો સંપૂર્ણ કેલ્ક્યુલેશન પૂર્ણ કરતા બરાબર ડ્રીલ સાઇઝ આપણને કેટલી મળી આવશે? 0.733 ઇંચ મળશે. ટ્રેપ ડ્રીલ સાઇઝની ગણતરી. આ ટ્રેપ ડ્રીલ સાઇઝ વડે 100% આટા કાપી શકાય છે કારણ કે આમાં સાઇઝ થ્રેડના નાના વ્યાસ એટલે કે ડાયામીટર જેટલી હોય છે. મોટાભાગના જોડવાના ભાગો માટે પૂરેપૂરા આટાની જરૂરિયાત હોતી નથી. સ્ટાન્ડર્ડ નટ 60% આટા સાથે પૂરતા પ્રમાણમાં ટાઈટ કરવા માટે પૂરતા હોય છે. ટ્રેપ ડ્રીલ સાઇઝ શોધવા માટેની પ્રેક્ટિકલ રીત નીચે મુજબની છે જે તમે જોઈ શકો છો. ટ્રેપ ડ્રીલ સાઇઝ બરાબર મોટો વ્યાસ માઇનસ પીચ. બરાબર. ટ્રેપ ડ્રીલ સાઇઝ બરાબર મોટો વ્યાસ -1/TPI. બરાબર. આ એક ઉદાહરણ દ્વારા તમને સમજાયેલું છે. આ ચેપ્ટર પૂર્ણ થતાં હવે આપણે ચેપ્ટરમાં આવેલા ટોપિક જેવા કે કાઉન્ટર સિંકિંગ, કાઉન્ટર બોરિંગ, ટેપિંગની પ્રશ્નોત્તરી જોઈશું. પહેલો પ્રશ્ન છે કાઉન્ટર સિંકિંગના હેતુઓ જણાવો. બીજો પ્રશ્ન જોઈશું કાઉન્ટર બોરિંગ ક્યારે કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન જોઈશું ટેપિંગ એટલે શું. ચોથો પ્રશ્ન જોઈશું મેટ્રિક પદ્ધતિમાં ડ્રીલ સાઇઝની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે એટલે કે તેનું ફોર્મ્યુલા શું છે. બ્રિટિશ પદ્ધતિમાં ડ્રીલ સાઇઝની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે એટલે કે તેની ફોર્મ્યુલા જણાવો. છઠ્ઠો પ્રશ્ન છે પીચ. પીચ એટલે શું. તો આ સાથે કાઉન્ટર સિંકિંગ, કાઉન્ટર બોરિંગ, ટેપિંગ, ટ્રેપ ડ્રીલ સાઇઝની કેલ્ક્યુલેશનનું ટોપિક અહીંયા સમાપ્ત થાય છે. આભાર.